ચાલાક માંકડ. એક સમયની વાત છે. એક રાજા હતો. તે રાજાના સુવાના રૂમમાં એટલે કે શયનખંડમાં એક જૂ રહેતી હતી. તે ઘણા સમયથી ત્યાં રહેતી હતી. જ્યારે રાત પડતી અને ચારેકોર અંધારું છવાઈ જતું હતું ત્યારે તે જૂ સંતાઈને ધીમા પગલે ધીમે ધીમે બહાર આવતી અને રાજાની પાસે જઈને રાજાનું ખૂન ચૂસીને પાછી તેની તે જગ્યાએ સંતાઈ જતી હતી. એકવાર એવું બન્યું કે એક માંકડ ત્યાં આવી ચડ્યું. જૂએ જ્યારે તેને જોયો ત્યારે તેને ત્યાંથી ચાલે જવા માટે કહ્યું, કેમ કે જૂને કોઈની પણ દખલ અંદાજી પસંદ નહોતી. આથી જૂએ તેને માંકડને ત્યાંથી ચાલે જવા માટે સાફ શબ્દોમાં કહી દીધું. પરંતુ માંકડ પણ હોશિયાર હતું. તેણે કહ્યું કે જુઓ, મહેમાન સાથે કોઈ આ રીતે વર્તન કરી શકતું નથી. આજે રાત્રે હું તમારો મહેમાન છું. અને અંતમાં જૂ માંકડ હોશિયારી ભરી મીઠી મીઠી વાતોમાં ફસાઈ ગઈ. જૂએ માંકડને કહ્યું, વાંધો નહીં, આજની રાત તું અહીં રહી શકે છે, પણ તું રાજાને કરડીશ તો નહીં ને? ત્યારે માંકડે કહ્યું કે હું તારો મહેમાન છું અને મહેમાનને તો તું કશું ખાવા માટે નહીં આપે. ત્યારે જૂએ કહ્યું કે સારું, તું રાજાનું ખૂન પી શકે છે, પરંતુ રાજાને તારે વધારે બચકું ભરવાનું નહીં. રાજાને કરડવાનો કોઈ અહેસાસ ન થવો જોઈએ. માંકડે કહ્યું કે તું કહે તેમ જ કરીશ. હવે રાત પડી ત્યારે રાજા તેના રૂમમાં સૂવા માટે આવ્યો. માંકડ તો રાજાના ખૂન પીવા માટે તલપાપડ થઈ રહ્યો હતો. રાજા સૂઈ ગયો ત્યારે માંકડે રાજાનું ખૂન પીવાનું ચાલુ કર્યું. જેમ જેમ તે ખૂન પીતો ગયો તેમ તેમ તેને વધુને મજા આવવા લાગી. આથી તેણે વધુ જોરથી ખૂન પીવાનું ચાલુ કર્યું. આથી રાજાને આખા શરીરે ખંજવાળ અને બળતરા થવા લાગી અને રાજાની ઊંઘ ઉડી ગઈ. રાજાએ ગુસ્સે ભરાઈને પોતાના સેવકોને બોલાવ્યા અને રાજાએ પોતાને બચકું ભરનાર જે કોઈ હોય તેને શોધીને મોતને ઘાટ ઉતારી દેવાનો હુકમ કર્યો. માંકડ છુપાઈને પલંગની કિનારીમાં ભરાઈ ગયો, પણ જૂ રાજાની ચાદર પાસે હતી. તે પકડાઈ ગઈ અને તેને મારી નાખવામાં આવી. શીખ: સમજી વિચારીને જ અજાણ્યા માણસ ઉપર વિશ્વાસ કરવો. અજાણ્યા માણસ પર એકદમ વિશ્વાસ કરવો નહીં.